પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। એને જ કારણે ક્યાંક સામાન્ય લોકોના ખિસ્સા પર આની અસર થઈ છે। ઘણા બધા લોકો અત્યારે હાલ સરકાર ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે અને બીજી બાજુ ઘણા બધા લોકો સરકારના સમર્થનમાં પણ આવ્યા છે। પણ હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધતાની સાથે જ ગુજરાતભરમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપની બહાર લાઈનો લાગી છે। સમગ્ર મામલો શું છે, અત્યારે હાલ ગુજરાતમાં કેવી પરિસ્થિતિ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક અપીલ કરવામાં આવી હતી, પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરવું જોઈએ। એ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો। ઘણા બધા લોકો અત્યારે હાલ સરકાર ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે, પ્રહાર પણ કરી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવી કે દેશ સહિત ગુજરાતમાં ગઈકાલે મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 2.99 નો વધારો થતા નવો ભાવ હવે 97.50 થયો છે, જ્યારે ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થતા હવે નવો ભાવ 93.29 થયો છે। સામાન્ય રીતે ઈંધણના ભાવમાં ફેરફાર રાત્રે 12 વાગે થતો હોય છે, પણ આ વખતે પ્રથમવાર રાત્રે 3 વાગે પંપ સંચાલકોને સૂચના આપીને તાત્કાલિક અસરથી નવા ભાવને લાગુ કરી દેતા ગ્રાહકોમાં આશ્ચર્ય અને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। એટલે જે રીતે અત્યારે હાલ ગઈકાલે પણ આપણે દ્રશ્ય જોયા હતા કે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટે થઈને ઘણા બધા પેટ્રોલ પંપ એવા હતા કે જ્યાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી, પણ હવે આવા જ દ્રશ્યો છે આજે પણ જોવા મળી રહ્યા છે। ઘણી બધી જગ્યાએ પેટ્રોલ નથી એવી પણ વાત સામે આવી રહી છે। ઘણા બધા લોકો આ જ વાતને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને બીજી બાજુ ગુજરાતભરમાં આજે ઘણા બધા, પછી સુરત હોય, જંબુસર હોય, ડેડિયાપાડા હોય, દરેક જગ્યાએ પેટ્રોલ પંપની બહાર ક્યાંક લાંબી કતારો જોવા મળી છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। વાત કરવામાં આવે લોકોનું શું માનવું છે, તો પેટ્રોલ પુરાવા આવેલા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તેઓનું કહેવું એવું પણ છે કે ચૂંટણી જીતી ગયા એટલે મોંઘવારીનો ડોઝ આપી દીધો છે। તો કેટલાક લોકો એવું પણ બોલ્યા કે ભાવ સામે પગાર વધારવાનો નિયમ પણ લાવવો જોઈએ। એટલે એક તરફ લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે, ઘણા બધા લોકો સરકારના સમર્થનમાં પણ આવ્યા છે કે પેટ્રોલનો ભાવ વધ્યો છે તો એમાં તે લોકોને કોઈ વાંધો નથી। બીજી બાજુ વાત કરવામાં આવે ખેડૂતો વિશેની, તો ખેડૂતો પણ ક્યાંક ડીઝલ ન હોવાને કારણે અત્યારે હાલ ટેન્શનમાં મુકાયા છે। એ લોકો પણ ડીઝલનો સ્ટોક અત્યારથી જ એકઠો કરવા માંડ્યા છે, કારણ કે જ્યારથી પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવી હતી ત્યારથી જ ક્યાંક ને ક્યાંક પેટ્રોલ ડીઝલના ભાવની ચર્ચાઓ છે એ જાગી હતી ને અંતે આજે જ્યારે 3 રૂપિયાનો આમાં વધારો ઝીકવામાં આવ્યો છે, સામાન્ય લોકો અત્યારે હાલ ક્યાંક રોષે ભરાયા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે શા માટે ચૂંટણી પૂરી થઈને તરત જ આ પગલું ભરવામાં આવ્યું છે। અને બીજી બાજુ ઘણા બધા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં લાંબી કતારો જોવા મળી રહી છે।
વાત કરવામાં આવે સુરતના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ નથી એના પણ બોર્ડ લાગ્યા છે. વડોદરામાં એક પેટ્રોલ પંપ પર સરકારી વાહનો ટેમ્પો ભરીને ડીઝલ લઈ જતું જોવા મળી રહ્યું છે. એટલે જે રીતે સુરતમાંથી દ્રશ્ય સામે આવ્યા છે, જંબુસરમાંથી દ્રશ્ય સામે આવ્યા છે, ડેડિયાપાડામાંથી દ્રશ્ય સામે આવ્યા છે, અત્યારે હાલ ક્યાંક ઘણી બધી જગ્યાએ પેટ્રોલ નથી એવી પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે સરકાર દ્વારા કોઈ નવો નિર્ણય લેવામાં આવશે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.